વિધાનસભાની ચૂંટણી અને એ પણ બિહારમાં કોરોનામાં યોજાયેલી ભારતમાં સૌપ્રથમ મોટી ચૂંટણી રહી. ગુજરાતની 8 બેઠકો માટે પણ પેટા ચૂંટણી હતી. મધ્યપ્રદેશમાં પણ પેટા ચૂંટણીઓ યોજાઈ, પણ બિહારની ચૂંટણી સૌથી વધારે મહત્વની ગણવામાં આવી રહી છે, કારણ કે કોરોના બાદનો આ સૌથી પહેલો લિટમસ ટેસ્ટ માનવામાં આવી રહ્યો છે. પરિવર્તનનો પવન ફૂંકાય છે કે પછી અહીંયા આગળ પુનરાવર્તન થાય છે, એ જોવાનું હવે એ છે. ત્યારે ગુજરાતની પેટા ચૂંટણીની સાથે બિહાર વિધાનસભાની ચૂંટણી યોજાઈ અને આજે હવે છેલ્લા તબક્કાનું મતદાન 46.66% મતદાન 4 વાગ્યા સુધીમાં નોંધાઈ ચૂક્યું છે. થોડી જ વારમાં એક્ઝિટ પોલ્સ પણ આવવાના શરૂ થઈ જશે. ત્યારે ગુજરાતમાં વર્ચસ્વની લડાઈમાં કોણ બાજી મારશે એ પણ જોવાનું છે. એની સાથે સાથે બિહારમાં કોની સરકાર બને છે, કોણ બાજી મારે છે એ જોવાનું છે. નીતિશનું રાજ આવશે કે પછી લાલુ પ્રસાદ યાદવ વગરની આ પહેલી ચૂંટણીમાં તેજસ્વી યાદવ બાજી મારી જાય છે, મેદાન મારી જાય છે, એ પણ જોવાનું મહત્વપૂર્ણ રહેશે. અને આજ બાબતે ચર્ચા કરીએ. ચર્ચામાં આપણી સાથે છે ભારતીય જનતા પાર્ટી તરફથી સાંસદ દેવુસિંહ ચૌહાણ અને સાથે જ રાજકીય વિશ્લેષક વાસુદેવભાઈ પટેલ. આ બંનેનું સ્વાગત છે. સૌથી પહેલા વાસુદેવભાઈ આપનાથી જ શરૂઆત કરીએ, વિશ્લેષણથી જ શરૂઆત કરીએ. 8 આપણી જે પેટા ચૂંટણીઓ યોજાઈ, બેઠકની 8 પક્ષ પલટુના કારણે આવી, એની ચર્ચા કરવા માટે આપ ઉત્સુક હશો મને ખ્યાલ છે. પણ એ પહેલા બિહારની જરા વાત કરી લઈએ તો આ વખતની ચૂંટણીની તસવીર કઈ રીતની દેખાઈ રહી છે? બિહારમાં 2 પ્રકારનો મતદાતા છે. એક મતદાતા છે એ ખુલીને બહાર આવી શકે એવા પ્રકારનો મતદાતા છે, અને બીજો મતદાતા દબાયેલો, કચડાયેલો છે, જે ખુલીને બહાર નથી આવતો પણ ચૂપચાપ મત કરે છે. બિહારનું જે ગણિત બેસે છે એ એવું છે કે ત્યાં કુર્મીઓની જે પોપ્યુલેશન છે એ 3 ભાગમાં વહેંચાયેલી છે. એક ઓબીસી કુર્મી છે 4% આસપાસ, પછી એમાં એસટી એસસીમાં પણ આવે છે કુર્મી, એ 8% છે, અને આપણે જ્યાં લેવા કડવાનું છે ને એવી રીતે કુસવા છે કડવાની જગ્યાએ, ત્યાં એ લગભગ 14% છે એવું કહે છે. એટલે કુલ મળીને એક 25-26% કુર્મીઓનો જે વર્ગ છે દબાયેલો છે, ત્યાં કચડાયેલો છે એવું કહેવું હોય તો કહેવાય. એ વર્ગ સાયલેન્ટ વોટર્સ છે, એ નીતિશ કુમારની સાથે છે. મુસ્લિમ અને યાદવો જે ખુલ્લીને બહાર આવી શકે છે એવા લોકો છે એ અત્યારે તેજસ્વીની સાથે છે. એટલે બહાર સભાઓમાં જે સંખ્યા દેખાઈ રહી છે એનું કારણ એ ખુલ્લીને બહાર આવી શકે છે એ દેખાઈ રહી છે. અને બીજું, ભારતીય જનતા પાર્ટીની સ્થિતિ ત્યાં એટલા માટે ત્યાં નબળી છે, એટલા માટે કે પોતાનો વોટ બહુ ઓછો છે. ઉજળિયાત વગેરે જે કહી શક્યા હતા એવા પ્રકારના લોકોનો વોટ ઓછો છે, અને આ જે 25% જે નીતિશ કુમારની સાથે જે વોટ છે એ એવું માની રહ્યો છે કે આ નીતિશ કુમારને આવડા ભાજપવાળા હેરાન કરે છે, એટલે એનો વોટ ડાયવર્ટ થઈને બીજે પણ જતો હોય છે, એટલે એને એમાં ઇન્ટેક પડવાની સંભાવના નથી. બિલકુલ. એટલે ભારતીય આવું એના માટે પણ ક્યાંક એટલા માટે જ તો આ છેલ્લો દાવ નથી ખેલવામાં આવ્યો ને દેવસિંહજી, કે અમારી છેલ્લી ચૂંટણી છે, હવે છેલ્લી વખત તક આપી દો. નહીં, આમ જોઈએ તો બિહાર એક બીમારું રાજ્ય કહેવાતું. આ બીમારું રાજ્યની જે યાદી હતી એમાં બિહાર પહેલાં આવતું, અને આ બિહારને સાચા અર્થમાં વિકાસની ટ્રેક ઉપર લાવવાવાળા, જેની ઓળખ જ સુશાસન બાબુ તરીકેની છે, એવા 15 વર્ષથી બિહારમાં સારું શાસન આપીને આખી જે લડાઈ છે ને, એક તરફ સત્તાલક્ષી મહાગઠબંધન છે ને બીજું એક ડિલિવરી પરફોર્મન્સ આપીને અને સાચા અર્થમાં બિહારીઓના જીવનમાં પરિવર્તન આવે એ દિશાનું કામ કરીને મત માગે અને પરફોર્મન્સના આધારે મત માગે એવી સ્થિતિનું ત્યાં નિર્માણ થયું છે. માનનીય નીતિશ કુમારજીએ જે કહ્યું કે મારી અંતિમ ચૂંટણી છે, એટલે સતત 15 વર્ષથી આમ જોઈએ તો 4 વખત એ મુખ્યમંત્રી, અને એવા સમયે જ્યારે એમણે આ વાત કરી છે તો દેખીતી વાત છે કે એમને પોતાની પણ એક ઉંમરના કારણે એક અસર આવતી હોય છે, અને એના કારણે એમણે કોઈ ભાવાત્મક મત લેવા માટે નહીં પણ જનરલ વાત કરી છે. પરંતુ સુશાસન ચાખી ગયેલી આ પ્રજા એનડીએના સમર્થનમાં 100%. ભાઈએ આપણા વાસુદેવભાઈએ વાત કરી ઉજાડિયાત. જો એક સમય હતો કે ભારતીય જનતા પાર્ટીને માત્ર ઉજળિયાતોનો પક્ષ કહેવામાં આવતો. તમે જુઓ, ચાહે લોકસભાની વાત કરીએ 2014 કે 2019ની, એક્રોસ જાતિવાદ, પ્રાંતવાદ, ભાષાવાદ,
નાની મોટી સેક્યુલરિઝમની આ બધી જ વાતો છોડીને દેશમાં 30 વર્ષ પછી પ્રચંડ જનાદેશ સાથે 2014માં અને એથી પણ વધારે પ્રચંડ જનાદેશ સાથે 2019માં ભારતીય જનતા પાર્ટીનું શાસન આવ્યું. એટલે ભારતીય જનતા પાર્ટીની જે ઇમેજ, ભારતીય જનતા પાર્ટી, હું તો કહું બિહારની કરાવું છે કઈ વાત નહીં, મારી વાત, બિહારની જનતાને મહિલાઓને ગેસ મળ્યો, આવાસ મળ્યો, એટલે આરોગ્યની સુવિધા, શિક્ષણની સુવિધા, માળખાકીય સુવિધા, એટલે એ જે ઇમેજ છે ને કે માત્ર એના બદલે સાચા અર્થમાં જન સુધી ભારતીય જનતા પહોંચી છે. ઓકે, જયેશભાઈ એના માટે જી જયેશભાઈ ઠકરાર પણ સિનિયર રાજકીય વિશ્લેષક છે, અમારી સાથે જોડાયા છે. સ્વાગત છે ઠકરાર સાહેબ આપનું. આ જે પ્રમાણે દેવુસિંહજી કહી રહ્યા છે, આપણે તો વર્ષો સુધી બિહારની રાજનીતિ જોઈ છે, બિહારની તારીખ જોઈ છે. જયેશભાઈ, શું લાગે છે આ વાતમાં કેટલું તથ્ય છે કે પછી નીતિશ બાબુ પ્રત્યેનો દેવુસિંહજીનો પ્રેમ બોલે છે? હા નુપુર, સૌથી પહેલા તો બિહારની આપણે વાત કરતા હોઈએ ને, જ્યારે એમને બીમારું રાજ્ય કહેવામાં આવે તો પહેલી વસ્તુ એ સમજવી જોઈએ કે પૂરા દેશમાં સૌથી વધુ આઈએએસ બિહારમાંથી આવે છે. બિહારને આઈએએસ ની ફેક્ટરી પણ કહેવામાં આવે છે અને ગણતંત્રનો ઉદય સૌથી પહેલા બિહારના વૈશાલીમાંથી થયેલો છે. હવે વર્તમાન બાબત ઉપર આવીએ અને નીતિશ કુમાર ની ટક્કર આ વખતે એક એવા યુવાન સાથે છે જે લાલુ પ્રસાદના પુત્ર જરૂર છે, પણ એ 31 વર્ષના તેજસ્વી યાદવ છે, જે એના પિતાથી તદ્દન વિપરીત છે. એ ક્યાંય એવું કહેતા નથી કે મને લાલુ પ્રસાદના નામે વોટ આપો. એમના પોસ્ટરમાં પણ લાલુ પ્રસાદ ક્યાંય નથી. અને આ એ તેજસ્વી યાદવ છે કે જે ક્રિકેટર પણ રહી ચૂક્યા છે, ફિલ્મોમાં પણ રહી ચૂક્યા છે અને દરેક જગ્યાએ આ વખતની ચૂંટણી છે કોઈ મનોરંજક ચૂંટણી નથી. બિહારમાં આ વખતે મુદ્દાની ચૂંટણી છે, જેમાં એક યુવાન અને સામે 15 વર્ષ સુધી મુખ્યમંત્રી રહી ચૂકેલા નીતિશ કુમારની લડાઈ છે. ક્યાંક નીતિશ કુમાર એવા લાગે છે કે રિટાયર થઈ રહ્યા છે, રિટાયર થવાના છે, અને બીજી બાજુ તેજસ્વી યાદવ એવા મુદ્દા ઉછાળે છે કે જે લાલુ પ્રસાદ યાદવે ક્યારેય ઉછાળ્યા નથી. બિલકુલ, પણ જયેશભાઈ લાલુ પ્રસાદ યાદવનું નામ નહીં લેવા પાછળ, જયેશભાઈ એક વચ્ચે અટકાવવા માંગી, સોરી, પણ લાલુ પ્રસાદ યાદવનું નામ નહીં લેવા પાછળના પણ તેજસ્વી યાદવ પાસે ઘણા બધા બીજા કારણો પણ છે કદાચ. ચોક્કસ એમાં એ બહુ અર્થસભર અને બહુ સ્માર્ટ રીતે ચૂંટણી લડતો યુવાન છે. એમના મુદ્દા એવા છે, દાખલા તરીકે આપણે અગાઉ જોયું છે કે લાલુ પ્રસાદ પોતે દેહાતી પદ્ધતિથી ચૂંટણી પ્રચાર કરતા હતા, એ ભાષા બોલતા હતા. અને હા, એવું નથી કે તેજસ્વી યાદવ લાલુ પ્રસાદનો ઉલ્લેખ નથી કરતા, એ ચોક્કસ ઉલ્લેખ કરે છે, પણ એ બે રીતે ઉલ્લેખ કરે છે. એક એ રીતે કે હાવર્ડમાં મારા પિતા ગયેલા હતા. અચ્છા, મારા પિતાનું જયારે બિહારમાં શાસન આવ્યું ત્યારે બિહારના જે રેલવે સ્ટેશનો હતા એ ગીરવે મુકાયેલા હતા. આવા બધા મુદ્દા એ જરૂર ઉછાળે છે. પણ બીજી બાજુ આપણે એક એ વસ્તુ પણ જોવી જોઈએ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કે જેમનો નેશનલ લેવલ ઉપર રેકોર્ડ ખૂબ જ સારો છે ચૂંટણીમાં, પણ રાજ્યોમાં એનો એટલો ટ્રેક રેકોર્ડ આપણે છેલ્લા ગુજરાતથી લઈને છેલ્લા રાજ્યોની ચૂંટણીનું જોઈએ તો એટલો ઉત્તમ નથી રહ્યો. બીજું, નીતિશ કુમારે ગયા વખતે આ જ પક્ષ સાથે આરજેડી સાથે ગઠબંધન કરેલું અને પછીથી એમણે તોડી નાખેલું. એટલે પક્ષો સાથે સંબંધો બાંધવા અને તોડવા આ નીતિશ કુમારનો એક ઘણા છેલ્લા 2 દાયકાનો અનુભવ લોકોને છે. હવે આવા સમયે લાલુ પ્રસાદે ગયા વખતે એમના પક્ષે નીતિશ કુમાર કરતા વધુ સીટો મેળવેલી હતી. તો જોવાનું એ રહે છે કે આ વખતે શું થાય છે. બિલકુલ, આ વખતે શું થાય છે ને આ બધાની વચ્ચે બિહારની વાત કરીએ પર્ટિક્યુલર, તો કોંગ્રેસની સ્થિતિ ત્યાં આગળ કેવી છે અને કોંગ્રેસ શું દાવો કરે છે એના માટે પ્રગતિબેન આહિર કોંગ્રેસના પ્રતિનિધિ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે પ્રગતિબેન, આપનું શું કહેશો? આપણે બધાને અત્યારે ખ્યાલ છે એવી રીતે બિહારના ઇલેક્શનમાં એક નવો મોડ આવી રહ્યો છે અને કદાચ આપણે કહી પણ શકીએ કે જે નીતિશ કુમારે જે તે સમયમાં બધા બીજી બધી પાર્ટીઓની સાથે રહીને ઇલેક્શન લડ્યું હતું અને પછી પોતાનો સ્વાર્થ જોઈ અને ભારતીય જનતા પાર્ટીમાં જઈ અને જે સરકાર રચી હતી, એનાથી આજે આપણે જોઈએ તો લોકોમાં એનો એક જે વિદ્રોહ કરેલો હતો એનો પણ એક રોષ જોવા મળી રહ્યો છે. તેમજ પાછલી બધી જ સરકારોની વાત કરીએ બિહારમાં તો ત્યાં સૌથી વધારે 2 વસ્તુ ત્યાં જોવા મળે છે. એક તો એકદમ પછાત વર્ગ બી ત્યાં છે અને સૌથી વધારે એજ્યુકેટેડ લોકો પણ ત્યાં છે. એટલે એ બધી તો વાત થઈ ગઈ, કોંગ્રેસના અસ્તિત્વની વાત છે. કોંગ્રેસના અસ્તિત્વની વાત છે તો આપણને બધાને ખબર છે કે અત્યારે 33 જેટલી સીટો છે કોંગ્રેસ ત્યાંથી આરામથી જીતીને આવી શકે એવી પરિસ્થિતિ છે. ગયા વખત કરતા 100% આ વખતે કોંગ્રેસનું વર્ચસ્વ ત્યાં સારું રહેશે, કેમ કે તેજસ્વી યાદવ સાથે ગઠબંધન બી થયેલું છે.
જ્યાં કોંગ્રેસના કેન્ડિડેટ ઊભા રાખીએ છીએ ત્યાં તેજસ્વી યાદવે બી એમના કેન્ડિડેટને નથી ઊભા રાખ્યા. અને બધી રીતે જોઈએ તો બે યુવાનો સાથે મળી અને અત્યારે બિહારના ઇલેક્શનનો આખો રૂખ બદલી દીધો છે. રાહુલજી છે, તેજસ્વીજી છે. અને કોંગ્રેસ પાર્ટીએ જે લવ સિન્હા, જે શત્રુઘ્ન સિન્હાના સન છે, એમને બી એક યંગ લીડર તરીકે મેદાનમાં ઉતારેલા છે. શરદ યાદવજીની ડોટર છે શુભાસિનીજી, એમને બી મેદાનમાં ઉતારેલા છે. એટલે લોકોનો સપોર્ટ લોકો ભૂલ્યા નથી. હજી કોરોના કાળ ગયો નથી, ત્યાં એક તો આ ઇલેક્શન થોપી બેસાડવામાં આવ્યું છે. ઉપરથી લોકો જે બિહારના લોકો ઉપર જે અત્યાચારો થયા હતા, કેમ કે જે ફોરેનથી NRI આપણા લોકો હતા તો એને લઈ આવવા માટે સરકાર પાસે વિમાન, જહાજ બધું જ હતું. પણ જ્યારે બિહારના લોકો ચાલીને જતા હતા તો એ લોકો માટે એક ટ્રકની વ્યવસ્થા પણ આપણી સરકાર નથી કરી શકી. બહુ વખત પછી એક સારો ઉપાડ્યો છે અને બધા જ પ્રવક્તા એ બાબતે બોલે છે. નહીં, અમે એ જોઈને એક સંગઠિત કોંગ્રેસ પાર્ટી બહુ વખતે દેખાઈ છે. બધા જ પ્રવક્તાની એક સરખી વાત આવે છે. નુપુરભાઈ, આ હકીકત અમે લોકોની પાસે ગયા હતા ત્યારે આવ્યો છે. નહીં, બહુ હું તો વખાણ કરી રહ્યો છું પ્રગતિબેન કે બહુ વખત પછી એક સારો મુદ્દો, પ્રજાનો મુદ્દો ઉઠાવ્યો છે. દેવસિંહજી પણ આ બાબતે કંઈક કહેવા માંગે છે. એક બાબતમાં હું કહેવા માંગીશ કે સારા ભાષણો કરવાથી, ટીવીમાં એડવર્ટાઇઝ આપવાથી કે એમના પોસ્ટરો બહાર લગાડવાથી લોકોનું પેટ નથી ભરાતું, લોકો સુધી પહોંચવું પડે છે. તમે 20 લાખ કરોડની લોકડાઉન વખતે જાહેરાત કરી હતી, પણ લોકોના ઘર સુધી હજી 1 લાખની પણ જે લોન આપવાની વાત હતી એ પણ નથી પહોંચી. એટલે લોકો હવે સમજી ગયા છે. રાઈટ. અને ઘણી બધી વાતો દેવસિંહજી આપના આક્ષેપ પણ લઈએ, પણ એની સાથે સાથે આપણે ગુજરાત પર પણ આવવું જરૂરી છે, કારણ કે અહીંયા પણ 8 ચૂંટણીઓ આવી. શેના માટે આવી એનો ઉલ્લેખ કરવાની જરૂર નથી. પ્રજાના પૈસા ફરી શેના માટે વેડફાય એનો કોઈ જ ઉલ્લેખ કરવાની જરૂર નથી. વાસુદેવભાઈ, મોરબી બેઠકની વાત કરીએ. બ્રિજેશ મેરજાનો પ્રજા પ્રત્યેનો પ્રેમ જે હતો, અહીંયા સંદેશની જ ડિબેટમાં બહુ સરસ રીતે એમણે કહ્યું હતું કે પ્રજા સાથે ક્યારેય દ્રોહ ન કરવો જોઈએ, દ્રોહ કરે એને છોડવો નહીં જોઈએ. તો હવે બ્રિજેશ મેરજા સાથે પ્રજા શું કરશે, શું લાગે છે? ડિબેટમાં હું પણ હતો. યસ, આઈ રિમેમ્બર. આ પ્રજામાં એવું છે કે જે પ્રમાણે પ્રજા છે ને વિભાજિત છે ને, કારણ કે આપણો જે સમાજ છે ને, એટલે સમાજ જે આપણે જેમ ઠાકોર પટેલ કે એવો સમાજ નહીં, કે નિવાસ આધારિત જે હોય ને વસ્તી, એને સમાજ કહેવાય. એટલે બધા લોકો એમાં ઇન્ક્લુડ હોય. એ સમાજને આ લોકોએ વિભાજનકારી સ્થિતિમાં મૂકેલો છે. એટલે વિભાજન થઈ જાય છે. એટલે અડધા બાજુ હોય તો અડધા પેલી બાજુ હોય, કે ભાઈ આ કોંગ્રેસમાં છે તો પેલો ભાજપમાં છે. એટલે પાર્ટીગત અથવા તો આવા કોઈ વિષયો આવે છે ત્યારે જે ખેંચાઈ જાય છે ને લોકો, એટલે પદાર્થ પાઠ ખરેખર તો સરકાર બદલાવાની નહોતી, બરાબર. અને મતદાતાઓ પાસે મોકો હતો કે ફરી કોઈ આવી રીતે અધવચ્ચે રાજીનામું આપે તો 8 નો જુવડિયો કાઢી નાખવાની જરૂર હતી. પણ હવે પ્રજા એવું કરતી નથી, એટલે ફાવી જડે છે ને કે અધવચ્ચે આવી રીતે રાજીનામા આપવા. એટલે એની ઉપર ચોક્કસ રોષ પ્રજાનો છે જ. મોરબીમાં આમ તો એજ્યુકેટેડ આખું ઓલું છે. અચ્છા, એટલે રોષ પ્રજાનો છે. તો જયેશભાઈ, પ્રજાનો રોષ છે તો એ કયા સ્વરૂપે જોવા મળી શકે છે? આપણે તો અહીંયા ચૂંટણી પતી ગઈ છે, મતદાન પણ પૂરું થઈ ગયું છે, એટલે ખુલીને બોલી શકાય છે કે શું દેખાય, કોનો ઘોડો વિનમાં દેખાય છે અત્યારે મોરબી બેઠકની વાત કરીએ તો? જયેશભાઈ. નુપુર, પહેલો તો મતદારોએ પોતાનો આક્રોશ બતાવી જ દીધો છે કે 2,73,000 વોટર્સ જે છે એમાંથી 1 લાખથી વધુ વોટિંગ કર્યું નથી, જે છેલ્લા મોરબીના 5 વર્ષના ઇતિહાસમાં જોઈએ તો સૌથી ઓછામાં ઓછું વોટિંગ છે. હવે આમાંથી પણ જો રાજકારણીઓ પદાર્થપાઠ ના શીખે અને પરિણામની રાહ જોવે તો આ વખતની જે ચૂંટણી છે, બ્રિજેશભાઈ મેરજા જે ડિબેટની આપ વાત કરો છો એ ડિબેટમાં હું પણ હાજર હતો, અને ત્યારે એમણે નૈતિકતાની ખૂબ બધી વાતો કરેલી ને એમ કહેલું કે કોંગ્રેસમાંથી બધા લોકો જતા રહેશે તો પણ હું નહીં જાઉં, આવું એ કહેતા હતા. અને છતાં એ લોકો જયારે જતા રહે છે ત્યારે વાત તો સાચી એ જ છે કે લોકો ઘણી વખત ભૂલી જતા હોય છે. લોકો વિકલ્પને પણ વિચારતા હોય છે કે સામેનો વિકલ્પ કેવો છે. હવે એમની સામે કોંગ્રેસે જેને જયંતિભાઈની ટિકિટ આપી છે એ અગાઉ 5 વખત લોકોએ એમને રિજેક્ટ કરી ચૂકેલા છે, 5 વખત એ ચૂંટણીમાં હારી ચૂકેલા છે. એટલે ખરેખર તો કોંગ્રેસે કોઈક એવા લડાયક એવા વ્યક્તિને મૂકવાની જરૂર હતી. પણ આપણા દેશમાં અનફોર્ચ્યુનેટ પાર્ટ એ જ છે કે ઉમેદવારોની પસંદગીમાં વાતો બધી જ નૈતિકતાની થાય, વાતો બધી જ મેરિટની થાય, પણ અંતે તો કા જાતિવાદી ગણતરીને અને કા તો બીજા બધા ફેક્ટર્સને જોઈને ટિકિટ આપવામાં આવતી હોય છે. પણ આમ છતાં મોરબી જે સિરામિક સિટી ગણાય છે અને રાજાશાહીના વખતમાં જ્યાંથી વિમાનો ઉડતા, આજે જે બ્રોડગેજના પણ ધાંધિયા છે, એવી શહેરમાં આ વખતની જે લડાઈ છે મને લાગે છે બે પક્ષો વચ્ચેની નથી, પણ પક્ષ પલટા સામે લોકોનો કેવો જનાદેશ છે એ દર્શાવશે. રાઈટ, એટલે પક્ષ પલટા ખુલીને જયેશભાઈ ન બોલી શકે કદાચ, પણ જે કહી રહ્યા છે એમાંથી અંદાજો મેળવી શકાય. એટલે દેવસિંહજી શું કહો છો? જયંતિભાઈને 5 વખત રિજેક્ટ કર્યા, પણ આ વખતે મિર્ઝા સાહેબ પર ભારે પડશે એવું લાગે છે તમને? બહુ દિલ ઉપર હાથ રાખીને કહેજો, પાર્ટી તરફથી તો આપ બોલશો જ, મને ખબર છે.
એ પહેલાં 1 મિનિટ એ કહી લઉં હા કે આપણે ત્યાં બિહારની ચૂંટણી આવી કે આ પેટા ચૂંટણી આવી એ બંધારણીય વ્યવસ્થા અનુસાર આવી છે. એટલે કોરોના કાળમાં ચૂંટણી કેમ આવી, કોરોના કાળમાં બિહારની ચૂંટણી ન થવી જોઈએ, કોરોના કાળમાં પેટા ચૂંટણીઓ ન થવી જોઈએ, એ કોઈ વ્યક્તિ નક્કી નથી કરતો. આપણી જે બંધારણીય વ્યવસ્થાઓ છે એના આધારે ચૂંટણી થતી હોય છે. રહી વાત બેન અમારા પ્રગતિબેને જે વાત કરી, તો મજૂરોનું જે સ્થળાંતર થયું તો સૌથી વધારે મજૂરો નહીં એટલા માટે બિહાર ઉપર આવીએ તો લઈએ. અત્યારે મોરબીની વાત કરીએ. ના મોરબીની વાત નહીં, હું જે જવાબ એક જ મિનિટમાં લઈ લઉં. જે દિલ્હી, મહારાષ્ટ્ર, પંજાબ જ્યાં સૌથી વધારે આ ત્રાસદી ભોગવી એ લોકોએ એની વાત છે, જ્યાં કોંગ્રેસના ગઠબંધનમાં અથવા તો એટલે આ તો જો આક્ષેપ પ્રતિ આક્ષેપ થતા જ રહેવાના છે દેવજીજી. કારણ કે એ આક્ષેપ કરશે, તમે જવાબ આપશો, તમે સામા આક્ષેપ મૂકશો, એ તો થવાનું જ છે. હું તમને હકીકત કહું છું. હા એટલે થયેલું છે. એમણે પણ હકીકત કહી, આપણે પણ હકીકત કહી. આમાં શું છે કે વાત જે મોરબીની કરવી છે મારે, અને લોકોને પણ મોરબી સાંભળવું છે. મોરબી આવતું નથી. જો એક વાત મોરબીની નહીં, આપણે 8 પેટા ચૂંટણી એટલે 8 કરીશું, પણ અત્યારે મોરબી ઉપર આપણે શરૂઆત કરી છે. તો જયંતિભાઈ ખોટી માહિતી ના જાય એટલા માટે કે સરકારે કઈ નથી કર્યું. 80 કરોડ લોકોને મફત ભોજન આપ્યું છે, 80 કરોડ લોકોને 6 મહિના સુધી. હું તમને કહેવા જાઉં તો કે આ કોરોના કાળમાં જેને કહી શકાય કે સુખી સંપન્ન રાષ્ટ્રો પણ નથી કરી શકાય એવું કામગીરી દેશના શ્રદ્ધેય વડાપ્રધાન મોદી સાહેબના નેતૃત્વમાં આ દેશે કરી છે. કોરોના કાળની મહામારીનો સામનો કર્યો છે અને કલેક્ટિવ આપણે કોરોના ઉપર જઈશું તો કલેક્ટિવ કર્યો છે. ઘણું બધું નીકળશે અંદરથી દેવજી. એટલે સરકારની ફરજ હતી, સરકારે કર્યું છે. કલેક્ટિવ કર્યો છે. હું તો એથી જયંતિભાઈ ભારે બધાય સહકાર આપીને કર્યો છે. જયંતિભાઈ ભારે પડશે શું લાગે છે? જયંતિભાઈ મિર્ઝા સાહેબ પર ભારે પડશે? 100% મિર્ઝાભાઈ જીતવાના છે. અચ્છા 100% જીતવાના છે. કારણ એકમાત્ર કે અમારે ત્યાં વ્યક્તિ નથી લડતી, અમારે ત્યાં પાર્ટી લડે છે. જ્યારે પેટા ચૂંટણી હોય કે સામાન્ય ચૂંટણી હોય ત્યારે અમારા માટે કમળ મહત્વનું હોય છે. અને જ્યારે કમળ મેદાનમાં હોય છે ત્યારે અને પાર્ટી વિશ્વની આ સૌથી મોટી પાર્ટી, સંગઠિત પાર્ટી, અને આ સંગઠિત અને કેળવાયેલા કાર્યકર્તાઓની જ્યારે શક્તિ લાગે છે ત્યારે આવી પેટા ચૂંટણીઓ તો અમે અનેક જીત્યા છીએ. તમે જો ગુજરાતનો રેકોર્ડ જુઓ, ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીનો રેકોર્ડ જુઓ. અને આ ચૂંટણીમાં પણ કહું છું, મોરબી નહીં 8 વર્ષ ઝીરો છે. કોંગ્રેસને એક પણ બેઠક નહીં મળે. મારા શબ્દો યાદ રાખજો. 10મી તારીખે પણ ટ્રેક રેકોર્ડ વાસુદેવભાઈ શું કહે છે પેટા ચૂંટણીમાં ભાજપનો? અત્યાર સુધીનો ટ્રેક રેકોર્ડ શું કહે છે? અને આ વખતે વાસુદેવભાઈ ટુ ધ પોઈન્ટ કહેવું હોય તો ભાજપ કે કોંગ્રેસ? ભારતીય જનતા પાર્ટી ક્યારે હારી પણ નથી. રાઈટ વાસુદેવભાઈ. ભારતીય જનતા પાર્ટી સમજે ને, કોઈ પણ પાર્ટી હોય ને મેદાનમાં તો પહેલા થોડી ઢાંકેલી હોય, પછી ધીમે ધીમે ઉઘાડી પડતી જાય. ભારતીય જનતા પાર્ટી ધીરે ધીરે સંસદની ચૂંટણી વખતે રાજીનામા પડે, અધવચ્ચે રાજીનામા પડે, લોકોના કરોડો રૂપિયા ખર્ચાઈ જાય, એટલે ધીમે ધીમે વિષય છે ને એ પ્રજાની વચ્ચે એકદમ જેને કહેવાય ને લાઇટ મોડમાં આવી ટ્રેક રેકોર્ડ પેટા ચૂંટણીનો. એટલે એ જ કહું છું ને. એટલે એના લીધે શું થયું છે કે મતદાતાઓ જે પેલા થોડા આંધળુકિયા કરતા હતા ને એ બંધ થઈ ગયા છે. આ વખતે જબરજસ્ત વિરોધ છે, એમાં બે મત છે જ નહીં. કારણ કે પક્ષ પલટુએ કીધું ને દગાખોરી કરી કહો કે તમે વિશ્વાસઘાત કર્યો, તો પાર્ટીનો નથી કર્યો, મતદાતાઓનો કર્યો છે. મતદાતાઓ વખતે ફીલ કરાવી શક્યા છે સમહાવ. એટલે આપના મતે એવું માની લઈએ કે મોરબી બેઠક ઉપર પંજો આવશે? જો મારું અંદાજ એટલે હું તમને અંદાજ મારો આ કહે છે, પણ મારું હંમેશા એક વાક્ય હોય છે કે ઈવીએમમાં ગડબડો થાય છે. હું માની રહ્યો છું ને દર વખતે હું કહું છું એમાં કઈ ના થયું હોય, પર્સન્ટેજ વોટ ટ્રાન્સફર કેટલા ટકા, મેં તો એવું મેસેજમાં પણ લખ્યું હતું. એક મિનિટ તમે હું કહું તમને ચૂંટણી પંચનો કહું યાર, કોઈ દેવનો દીકરો નથી, દેવનો દીકરો નથી. ચૂંટણી પંચનો આયુક્ત દેવનો દીકરો નથી. તમારે જવું જોઈએ. મારા ભાડાના પૈસા નથી દિલ્હી જવાના, હું શું કામ જાઉં? અરે તો તમે કામ ના જો, શું કામ ના કહું? હું દેશનો માલિક છું. વાતો કરવાનો અર્થ હું દેશનો માલિક છું, હું મતદાતા છું, નાગરિક છું, દેશનો માલિક છું. મને એટલે ગમે તે બોલવાનું છે. હા, જનાદેશની અવગણના કરવાની. કોની અવગણના કરવી? ઈવીએમ માંથી રિઝલ્ટ આવે અને તમે એવું કહો કે હું કહું એ સાચું અને ઈવીએમ ખોટું, એવું થોડું હોય. કહું છું, કહેતો રહીશ, કહેવાનો જ છું. તમારા વિશ્વસનીય જે એક વસ્તુ સાંભળી લો, લોકશાહીમાં લોકતંત્રમાં જે વસ્તુ વિશ્વસનીય હોવા છતાં લોકોનો વિશ્વાસ ના પડતો હોય તો એ વસ્તુ ન ચલાવવી જોઈએ. એને લોકશાહી કહેવાય, એને ડેફિનેશન છે. રાઈટ. પ્રગતિબેનની પણ જી પ્રગતિબેનની પણ પ્રતિક્રિયા લેવાની છે, પણ એ પહેલા અત્યારે સમય છે બ્રેક. એક એક્ઝિટ પોલ્સની ચર્ચા કરી રહ્યા છીએ અને બિહારના એક્ઝિટ પોલ આવવાના બાકી છે, પણ સંદેશ ન્યૂઝ આપને એક એક્ઝિટ પોલ જે 8 પેટા ચૂંટણી થઈ
એના આપવાનો પ્રયત્ન કરી રહ્યું છે રાજકીય વિશ્લેષકો અમારી સાથે છે, સાથે જ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસ પાર્ટીના પ્રતિનિધિઓ પણ છે. અને એ એક્ઝિટ પોલ ગુજરાતની 8 પેટા ચૂંટણીના શું આવી શકે છે, શું પરિણામ હોઈ શકે છે, એનો એક અંદાજ, એનો એક તાગ આપના સુધી પહોંચાડવાનો અમે પ્રયત્ન કરી રહ્યા છીએ. બ્રેક પહેલા ચર્ચા થઈ રહી હતી મોરબી બેઠકની, અને મોરબી બેઠક ઉપર ઘણી બધી પ્રતિક્રિયાઓ આવી. રાજકીય વિશ્લેષકનો મત ક્યાંક કોંગ્રેસ તરફ જઈ રહ્યો છે, પણ કોંગ્રેસ પાર્ટી આ બાબતે શું કહે છે, પ્રગતિબેનની આપણે પ્રતિક્રિયા લેવાની બાકી હતી. પ્રગતિબેન. નુપુરભાઈ, પહેલા તો હું ગુજરાતની જનતાનો ખૂબ ખૂબ આભાર માનીશ કે એક તો કોરોનાની મહામારી હતી અને એમાં આટલું સરસ મતદાન કર્યું છે, અને પ્રજાનો તો કંઈ વાંક જ નથી. ભારતીય જનતા પાર્ટી દ્વારા પોતાના સ્વાર્થ માટે થઈને સત્તાની જે લાલસા છે એના કારણે પ્રજાની ઉપર જે ઇલેક્શન થોપી બેસાડવામાં આવે છે, એટલે પ્રજાને એનો ભોગ બનવો પડે છે. અને એના માટે જ કદાચ આ જે બાય ઇલેક્શન 8 આવ્યા છે એમાં લોકો પણ જવાબ આપશે એનો. આપણે મોરબીની વાત કરીએ તો મોરબીના કેમ્પેઇન વખતે હું મોરબીના ગામડાઓમાં કન્ટિન્યુ હતી ત્યાં, એટલે મને ખ્યાલ છે કે ગામડાઓમાં બ્રિજેશભાઈ મેરજાને તો જવાની જ મનાઈ હતી, જવા જ નતા દીધા. અને કદાચ આપણે ટીવીના માધ્યમથી તમે પણ જોયું હશે કે કેટલો જાકારો એમને મળ્યો હતો. ત્યાં અત્યારે લોકોએ મનમાં એક વસ્તુ ચલાવી લીધી કે ગાંડો ચાલશે પણ ગદ્દાર તો નહીં જ. અને જે કોંગ્રેસનું જે કેમ્પેઇન હતું કે ગદ્દાર વીએસ વફાદાર, તો એ વફાદાર જેવા અમારા જયંતિભાઈ જે છે, જે ભલે 5 વખતથી હારતા આવે છે ઇલેક્શન, પણ લોકોની અંદર એક ધારાસભ્ય ના હોવા છતાં પણ લોકોની અંદર એની એક લોકચાહના જોવા મળી. ઇવન મોરબી સિટીની અંદર પણ એમની સાથે એમના ખાલી એક પાટીદાર સિવાય પણ બીજા બધા કાસ્ટના લોકો પણ એની સાથે ઇમોશનલી જોડાયેલા છે. ખાલી મોરબી બેઠકમાં મળી જાય તોય ઘણું છે. કદાચ એ જ ફેક્ટર નુપુરભાઈ, બિલકુલ બી આ વસ્તુને હું એટલા માટે નથી માનતી. તમે બધી જ 8 બેઠકોમાં જોજો કોંગ્રેસ પાર્ટીના સનિષ્ઠ કાર્યકર્તાઓ હતા. દેવસિંહે કહ્યું ને કે જ્ઞાતિ જાતિના કોઈ વાડા નથી રહેતા, પણ જ્યારે ટિકિટની વહેંચણી થાય તો દુર્ભાગ્યવશ આપણે ભારતમાં તો એ થાય જ છે. અમેરિકામાં પણ ઘણું બધું આપણે જોયું ચૂંટણીમાં એ થાય છે, તો આ તો ભારત છે. ખેર, પણ પ્રતિકભાઈ, હું તમને એટલે જયંતિભાઈની વાત કહેવા માંગુ છું કે જયંતિભાઈ 5 વખતથી હારતા આવતા હતા, છતાં પણ પાર્ટીએ એટલા માટે એમને ટિકિટ આપી છે કે કોઈ પણ સંજોગોમાં પાર્ટીને છોડવાનું એને ક્યારેય વિચાર્યું પણ નથી. એમની પાસે બી ના, જેમ કે બ્રિજેશભાઈ આવીને એવું કહ્યું હતું કે લોકોના કામ કરવા માટે જઈએ છે, પણ નુપુરભાઈ ત્યાં 25 વર્ષથી ભાજપ હતું. કાંતિભાઈ અમૃતિયા ત્યાં હતા, ત્યાંના રસ્તાઓ અમે જોયા છે. એક રસ્તાથી એક ગામથી બીજા ગામ જવું હોય તો 1.5 કલાક લાગતી હતી, એટલા ખરાબ રસ્તાઓ છે. તો શું એ ભારતીય જનતા પાર્ટીના એમએલએ હતા તો પણ એ કામ નતા કરી શકતા? તો શું બ્રિજેશભાઈ ત્યાં જઈને કામ કરવાના છે? અને હજી મને દુઃખની વાત એ થાય છે, કહેવું પડે છે મારે અહીંયા નુપુરભાઈ, કે એ ગામડાઓમાં પીવાનું પાણી પણ 10 દિવસે એકવાર મળે છે. તો ખેતરે પાણી પહોંચવાની તો બહુ દૂરની વાત છે. આ બધા ફેક્ટરો કામ કરશે. એક તો ગદ્દાર વીએસ વફાદારનું પણ કામ કરશે. જોઈએ ચાલો, જયંતિભાઈ કદાચ જો જીતે છે, જેમ રાજકીય વિશ્લેષકોનો મત આવ્યો છે, તો આવનારા 1-2 વર્ષમાં ખબર પડી જશે કે કેટલો વિકાસ થાય છે અને કેટલું પરિવર્તન એની અંદર આવે છે. જો અને તોની વાત છે. પણ રાજકીય વિશ્લેષક પ્રતિકભાઈ ત્રિવેદી પણ આપણી સાથે જોડાયા છે. સ્વાગત છે પ્રતિકભાઈ આપનું. આપના મતે જો પ્રજાને મોરબી બેઠકનો એક્ઝિટ પોલ આપવો હોય, આપનું ગણિત શું કહે છે મોરબી બેઠક માટે? નુપુરજી, સૌપ્રથમ તો નમસ્કાર સંદેશ ન્યૂઝના સમગ્ર દર્શકોને. ગઈકાલ આપણે મિનિસોટાની ચૂંટણીની વાત કરતા હતા, આજે મોરબીની ચૂંટણીની વાત કરીએ છીએ. યુ રાઇટલી સેડ કે અમેરિકાથી અમરેલી સુધી જ્યારે ચૂંટણીનો માહોલ હોય ત્યારે મોરબીને સૌરાષ્ટ્રનું પેરિસ કહેવાતું હતું આમ તો. અને હું તો મોરબીની તમે જાતિગત સમીકરણોની વાત કરી એમાં પણ માનું છું, પાટીદાર ઉમેદવારમાં પણ માનું છું. પણ પ્રગતિબેને જે વાત કરી કે 35 વર્ષે 2017માં કોંગ્રેસને મળેલી આ સીટ હતી, ને એ સીટ જ્યારે જાય છે ત્યારે બ્રિજેશ મેરજા વ્યક્તિત્વની હું વાત કરું તો હું એવું ચોક્કસપણે માનું છું. ત્યાંના સ્થાનિક કાર્યકરો સાથે પણ મેં વાત કરી છે, ત્યાં સ્થાનિક લેવલ પર શું જોડઘાટ છે એ પણ મેં સાંભળ્યું છે. પણ વિજયભાઈ રૂપાણી જ્યારે એવું કહેતા હોય કે બ્રિજેશ મેરજા તો કોઈ દિવસ ન જ વેચાય, ત્યાંના મતદારોને જઈને પૂછો, અને એમનું પર્સનલ વ્યક્તિત્વ કે મતદારો સાથેનો જે ઓલ્ડ ટ્રેડિશનલ પોલિટિક્સ જેને કહી શકાય એને જોતા મને એવું લાગે છે ત્યાં સુધી મોરબીની સીટ ભારતીય જનતા પાર્ટીને ફાળે જઈ શકે, માત્ર ને માત્ર જો કાંતિભાઈ અમૃતિયા અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એવું ધારે કે કાંતિભાઈ અમૃતિયા જેમણે ગઈ ચૂંટણીમાં બ્રિજેશ મેરજાને હરાયા હતા અને આજે એમને જ સાઇડલાઇન કરી દેવામાં આવે છે, અને આંતરિક અસંતોષ જો ટ્રેડિશનલ વોટર્સ ન ટર્ન આઉટ થાય એ પ્રમાણમાં જાય તો મને લાગે છે કે કોંગ્રેસ જીતી શકે. એના ચાન્સ ખૂબ ઓછા છે. મોરબી ભારતીય જનતા પાર્ટીનો હું પર્સનલી માનું. બિલકુલ, એટલે સંગઠનના આધાર પર, પ્રજાના આધાર પર નહીં, બ્રિજેશ મેરજા ભારતીય જનતા પાર્ટી જીતી શકે એવો મત પ્રતિકભાઈ આપી રહ્યા છે. આગળ પણ બીજી બધી બેઠકોની વાત કરવાની છે. હજી 7 બેઠક ગુજરાતની બાકી છે અને એક્ઝિટ પોલ તમને આપવાના છે.